શરતી હોસ્પિટલમાં કોઈ પણ બેન દીકરીની સેવા માટે જાય છે, નહીં કે કોઈને મળવા માટે. આજ સુધીનો એક દાખલો સમાજમાં પૂછી લેજે કે મુન્નાભાઈ ચોગટ ઉપર કોઈ આક્ષેપ નથી, કોઈ આરોપ નથી કે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં. ચાલો મિત્રો, આજે આપણે વાત તમે લોકો ભારતીય આશ્રમના વિવાદ વિશે જાણો છો. ત્યારે મિત્રો, ભારતીય આશ્રમનો વિવાદ તો સાઇડલાઇન થઈ ગયો છે. ત્યારે ફરી હવે કોળી સમાજના આગેવાન એટલે મુન્નાભાઈ ચોગટ અને સોશિયલ મીડિયાના સુપરસ્ટાર એટલે કીર્તિ પટેલ, તો આ બંને વચ્ચે વિવાદ થઈ રહ્યો છે. ત્યારે મિત્રો, કીર્તિ પટેલ દ્વારા મુન્નાભાઈ ઉપર આરોપ કરવામાં આવે છે અને મુન્નાભાઈ દ્વારા કીર્તિ પટેલ ઉપર આરોપ કરવામાં આવે છે. ત્યારે મિત્રો, આરોપ પ્રતિ આરોપનો આ મામલો એ મેદાને છે. ત્યારે ફરી એકવાર મુન્નાભાઈ ચોગટ દ્વારા કીર્તિ પટેલને વળતો જવાબ આપવામાં આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ મુન્નાભાઈ ચોગટ દ્વારા કીર્તિ પટેલ ઉપર જે પણ ગાળી ગલોચ કે જે પણ કર્યું એના વિશે ખુલીને મુન્નાભાઈ ચોગટ દ્વારા એક ખુલાસો કરવામાં આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, સૌ પ્રથમ આપણે મુન્નાભાઈ ચોગટ દ્વારા કીર્તિ પટેલને વળતો જવાબ આપતા શું કહેવામાં આવ્યું તે પણ એકવાર જોઈએ. અને ઋષિ ભારતી બાપુ છે ને, એ અમારા કોળી સમાજનું ગોત્ર છે અને તે આખા કોળી સમાજને ટાર્ગેટ કરી અને તે કોળી સમાજને જે પડકાર ફેંક્યો છે કીર્તિ, એ તે તદ્દન ખોટું કર્યું છે. અને હજી એકવાર કહું છું, કીર્તિ, તું તારી હારે અમારે લડવાથી અમારું કેરેક્ટર ખરાબ થાય. અમારું નામ શું છે એ લોકોને ખબર જ છે. અમારું કેરેક્ટર શું છે, અમારું કામ શું છે. અને તું એમ કહેતી હોય ને કે 2 વાગે રાતે એક્ટિવા 2 વાગે નીકળે ને સરતી હોસ્પિટલમાં કોઈ પણ બેન દીકરીની સેવા માટે જાય છે, નહીં કે કોઈને મળવા માટે. આજ સુધીનો એક દાખલો સમાજમાં પૂછી લેજે કે મુન્નાભાઈ ચોગટ ઉપર કોઈ આક્ષેપ નથી, કોઈ આરોપ નથી કે કોઈ પણ બેન દીકરી હારે આને ખરાબ વસ્તુ કરી હોય. એટલે કીર્તિ, બોલવામાં બહુ ધ્યાન રાખજે. એટલે તારું પાપ મારે ધોવું નથી, બરાબર? આ તો તું મારા પરિવાર વિશે બોલી ને, એટલે હું તને કીર્તિ કાલે અપશબ્દો બોલ્યો છું. બાકી કીર્તિ, મુન્નાભાઈ છે ને એ મુન્નાભાઈ છે. નાખજે તારું લોકેશન, તારું સરનામું, તારું લોકેશન, અને ના હું ન આવું ને તો મારો બાપ કોળી નહીં. બાકી કીર્તિ, હું તને કહું છું, હું ભાવનગરમાં રહું છું, કુંભારવાડા બાનુબેનની વાડી, માઢિયા રોડ, શેરી નંબર 8, બરાબર? તને જ્યારે તને ઈચ્છા થાય ને કાંઈ પણ, બરાબર, માથાકૂટ કરવી છે ગમે એ, તો હવે આવજે. મારું લાઈવ લોકેશન સરનામું આપી દીધું. મારી ઓફિસ છે શાસ્ત્રીનગર, બરાબર, અક્ષરદીપમાં. આ 2 મારા સરનામા આપ્યા. તું અસલ મરદ હો ને, બરાબર, તું આ બધા ફાંકા ફુદ્યારી કરે છે ને કીર્તિ પટેલ, તારામાં જો એટલી બધી તાકાત હોય ને, તું તો શું છે, સોશિયલ મીડિયાનું વર્કર છો. સોશિયલ મીડિયામાં તારે ફેમસ થવું છે. એટલે મારે તારી હારે મારે ઝઘડવાથી સમજી લે, મારું કેરેક્ટર ખરાબ થાય છે. મુન્નાભાઈ, એ તો જુઓ, એને તો એ ધંધો છે. એટલે કીર્તિ પટેલ, હું સમાજનો આગેવાન છું અને તું કાદવ ઉસાડેશ ને એ પહેલાં વિચાર કરજે. બધી રીતે તારે જવાબ દેવાનો છે. અને હજે તું યાદ રાખજે, મુન્નાભાઈ ચોગટ છે ને એ કોઈ દિવસ સમાધાન નથી કરતા. એટલે આજીવન સમાધાન નહીં થાય કીર્તિ. પણ મારા લોહીમાં ભળી ગયું છે તું મારા પરિવાર વિશે જે બોલીશ ને, આજીવન. તારે વિડીયો જે બનાવો એ બનાવ, તને શૂટ. અને આ તને છેલ્લો વિડીયો છે કીર્તિ, સમજાવીને તને કહું છું, કોઈનો હાથો ન બનતી, બરાબર? ને પછી જે તે સમયે કાંઈ આપણે કગરવું પડે એવું ન થાય કીર્તિ, બરાબર? અને તું જે બોલીશ ને એમાં હું તને સાથ આપું છું કે હું પણ એક કોઈની બેન છું, કોઈની દીકરી છું, બરાબર, હું માનું છું. પણ આપણે એવા સંસ્કારો પણ હોવા જોઈએ કીર્તિ. તે કેટલી દીકરીઓને દવા પીવા સુધીના તે મજબૂર કરેલી છે. સાંભળ, જૈન સમાજની દીકરીને, સાધુ સમાજની દીકરીને, કણવી પટેલની દીકરીને, કોળી પટેલની દીકરીને તે કયું કામ સારું કર્યું બતાવ કીર્તિ પટેલ. તું મારું બોલેસ ને કે 2 વાગે અને મારા પરિવારમાં તું ઘર્ષણ ઊભું કરવા માગીશ. કોઈ દિવસ યાદ રાખજે, મારો કોઈ દિવસ એવો નેગેટિવ પોઈન્ટ કહી દે હોય નહીં. અને હું એક સમાજનો આગેવાન છું. અને આબરૂ બનાવવા માટે છે ને કીર્તિ પટેલ, 25 વર્ષની 35-40 વર્ષ થાય. અને આ બાબત તું કહેશ ને, એ બાબતમાં એકવાર નામ આવે એટલે 5 સેકન્ડમાં નામ ખરાબ થઈ જાય. એટલે તું જે બોલેશ ને હું તારું બધું સમજું છું. તને કોણ બોલાવરાવે છે, તારો કોન્ટ્રાક્ટર છે ને રામ ગઢવી, એ તને બોલાવરાવે છે. એનું કારણ છે, કાલ મેં રામ ગઢવીને મેસેજ નાખ્યા હતા, બરાબર? એની આઈડી તે ઇન્સ્ટાગ્રામ આઈડી તે જોઈ લે, એને પ્રાઇવેટ કરી નાખી. એટલે એ ખોટો માણસ છે, બરાબર? અને આ આખા ષડયંત્રમાં બધા ખોટા છે. અને સાચા હોય તો લાવો ને પુરાવો. અને કીર્તિ, તું એટલી બધી હોશિયારી કરે છો તો તારા ગુરુ હરિઆનંદ ભારતી છે ને, એના હાથ ઓળ્યો અને એક વિડીયો ફરે છે એના ગુરુભાઈનો, બરાબર? તારા પટેલ સમાજની દીકરી છે વિલાસ ભારતી,
એની હારે બાપુએ નખથી જ માથા સુધીના બધા અંગની સેવા કરાવી છે, બરોબર છે, 17 વર્ષ સુધી ઓડિયો છે ને. તો આવો ઓડિયો તો તું એક આપ કીર્તિ પટેલ, ઋષિ ભારતી બાપુનો કે વિશ્વેશ્વરી માતાજીનો. અને તું એક સ્ત્રી છો, તું એમ કે ને હું સ્ત્રી છું, તું એક સ્ત્રી છો અને સ્ત્રીનું છે ને તારે સન્માન કરવું જોઈએ. તને ખરેખર આ બધી વસ્તુ હાસી લાગતી હોત તો તારે મીડિયા સામે આવી અને કોઈ પણ સ્ત્રીના તારે અંડરગ્રાઉન્ડ કપડાં તો આમ ન કરીએ. તને જો સ્ત્રી છો, તને એવું ભાન હોય ને તો બરોબર. એટલે કીર્તિ હજે તને એકવાર કહું છું, મુન્નાભાઈ છે, કોઈ ફેર નહીં પડે. ગમે એવો વિડીયો બનાવ, કોઈ ફેર નહીં પડે. પણ આ યાદ રાખજો કીર્તિ, મારા લોહીમાં ભળી ગયું છે, બરોબર. એટલે જવાબ અને તારી રેકીમાં સીવી તને કહી દઉં છું. તારું લોકેશન બધું કઢાવું છું હું કઈ શાંતિથી બેસીશ નહીં જ્યાં લગી આનો જવાબ નહીં મળે ને ત્યાં લગી કીર્તિ. એટલે તું જો એટલી બધી પાણીવાળી હોય ને તો મને ખાલી લોકેશન નાખ, સરનામું નાખ ને નંબર ચાલુ રાખ મારી જેમ, બરોબર. મરદ માણા હોય તો. અને તું ને રામભાઈ છે ને, એની મારે કોઈ પાપ નથી ધોવા, તમારા કર્મો તમારી પાસે. રામ ગઢવી છે, કોન્ટ્રાક્ટર છે, અને તું છે ને ભાડાની ટેક્સી છો કીર્તિ, બરોબર. એટલે ભાડાની ટેક્સી હોય ને, આપણે ભાડું શું હોય ને ક્યાં લગી હાલે. બાકી ટેક્સીનો ડ્રાઈવર હોય ને કાં ટેક્સીનો કોન્ટ્રાક્ટર હોય ને એ તારે કે ભાઈ હવે, એટલે તારે સમજી જવાનું હું શું કહેવા માગું છું કીર્તિ. તો પૈસા માટે હું ન કર ને એ બધાને ખબર છે, આખા ગામને. અને કેટલી છોકરીઓને તે બદનામ કરી છે ખોટી રીતે. અને તારા સોશિયલ મીડિયામાં વિડીયો નથી ફરતા, અમે નથી કહેતા તું કેરેક્ટર લૂઝ છો, પણ તારા જે વિડીયો છે ને એ સાબિત કરે છે તું કેરેક્ટર લૂઝ છો, બરોબર. અમને તો સ્ત્રીનું સન્માન જાળવવાનું અમને અમારા માવતરે શીખવાડ્યું છે. અને હજે તને કહું છું કીર્તિ પટેલ, તું પાણીવાળી હોય ને તો તારું લાઈવ લોકેશન નાખ અને નાની રાખજે, તારા 50 જણાને ભેગા કરજે, બરોબર. હું ને આવીશ અને વિડીયો તમ તારે બનાવ, તને શૂટથી કહું છું. પણ મારું ફેમિલી કે ખોટી રીતે કોઈ બદનામીનો વિડીયો ન બનાવતી, તારી પાસે પ્રૂફ હોય એ બધા બનાવજે. તે કેમ કીધું તું ને કે એક્ટિવા લઈને રાતે 2 વાગે નીકળું. અરે એક્ટિવા લઈને વહેલા 4 વાગે નીકળું. મારો ફોન છે ને ગમે એના પૂછજે, રાતે દવાખાના માટે મુન્નાભાઈ ચોગડ ગમે ત્યારે હાજર હોય. અને મેં દીકરીઓ માટે હું કરેલો છે ને એ તું ભાવનગરમાં નહીં આખા ગુજરાતમાં પૂછજે. જે દીકરીઓ ઉપર અન્યાય થયો છે ને, અત્યાચાર થયો ને, મારી ઉપર જે કેસ છે ને કીર્તિ, એ મારો એક પર્સનલી મારો કેસ નથી. હું દીકરીઓ માટે થઈને લડેલો છું. અને આ સરકારે મારી ઉપર ખોટા કેસ કરેલા છે ને એની માટે થઈને હું પાસામાં ગયેલો છું, તડીપાર થયેલો છું. અને કટકે હું 3 વર્ષ જેલ ભોગવેલીશ હમણાં 2017થી તે 2024 સુધીમાં કીર્તિ પટેલ. એટલે બેનો દીકરીઓ માટે મેં શું કરેલું છે ને એ તું ગમે એ બોલીશ તો લોકોના મનમાં મારું જે કેરેક્ટર છે એ લોકોને ખબર હશે કે મુન્નાભાઈ હું છે. એટલે તું જે બોલીશ ને એમાં તને જ તે ઇફેક્ટ તારી ખરાબ ઊભી થાય છે અને તું ખોટી પડે છો, બરોબર. સાચું બોલ, જે તારી પાસે પ્રૂફ હોય તમે તારે બોલજે, પ્રૂફ હોવા જોઈએ. અને યાદ રાખજે કીર્તિ, ત્રીજી વાર તને કહું છું કે તું મારા પરિવાર વિશે જે બોલીશો ને એ મારા લોહીમાં ભળી ગયું છે કીર્તિ. આજ નહીં તો 5 વર્ષે 5-25 આનું રિઝલ્ટ આવશે. તારે જે સમજવું હોય સમજજે કીર્તિ. અને તું પાણીવાળી હોય ને તો મોબાઈલ ચાલુ રાખ અને લાઈવ લોકેશન નાખ. તું કે ના મુન્નાભાઈ ચોગટ આવશે, અને મુન્નાભાઈ ચોગટમાં કોઈ દિવસ ફેર નહીં પડે. મુન્નાભાઈ છે ને એ જ રહે આજીવન, બરોબર. અને હું જેની હારે બાંધ્યો છે ને કીર્તિ પટેલ, બરોબર, એના પરિવારના એક સભ્યનું મેં નામ નથી લીધું આજ સુધીમાં, પૂછી લેજે. મોટા ડોન હારે બાંધ્યો છે ને ફક્ત ને ફક્ત વ્યક્તિગત કે ફલાણો વ્યક્તિ, તો એના વ્યક્તિનું તેના પરિવારને કીધું મેં ટાર્ગેટ નથી કર્યો કીર્તિ. તમારા પરિવારને ટાર્ગેટ કર્યો છે ને આ તારે ભોગવવું પડશે, યાદ રાખજે. અને તને જે ઈચ્છા થાય ને તેથી લાઈવ લોકેશન નાખજે. બાપના બોલથી હું આવી જઈશ. બાકી કીર્તિ વિડીયો બનાવો એ બનાવ, પ્રૂફ સાથે બનાવજે. કાયદેસર અને બિનકાયદેસર બે હું કરવાનો છું તારી પાસે, તારી ઉપર, બરોબર. અને તું કેરેક્ટર લૂઝ છો ને એમ નથી કહેતા, તારા સોશિયલ મીડિયાના વિડીયો કહેશે તું કેરેક્ટર લૂઝ છો, એમ નથી કહેતા. અને સ્ત્રી યારે કેમ વાત કરવી ને એમને ખબર છે. પણ તે કીર્તિ પટેલ તે મારા પરિવાર વિશે મારા પરિવારને ટાર્ગેટ કર્યું ને કીર્તિ. હું જિંદગીમાં આજ પહેલો એવો દાખલો છે કે મારા પરિવારને કોઈ આવી રીતે બોલ્યું છે. તુકારો નથી દઈ શકતું કોઈ, એનું કારણ કે અમે સાચા હારે ઊભા હોય ને એટલા માટે. કોઈ ખોટી મેટલમાં નથી પડતા કીર્તિ. અને બનાવ વિડીયો તારામાં તેવડો એટલા. બાકી કીર્તિ જેદી સામને હોય ને તેથી ખબર પડશે કે મુન્નાભાઈ હું છે ને. અને તું ગમે એવો વિડીયો બનાવીશ મારામાં 1 ટકોય ફેર નહીં પડે, બરોબર. 1 ટકો. તને એમ કે આના હું ખરાબ વિડીયો બનાવું ના માનસિક ભાંગી જાય, વેમ ન રાખતી. તું જેટલા મારા વિડીયો બનાવે એટલો હું માનસિક મજબૂત થાઉં છું કે આની ઉપર હું થાય ને હવે, બરોબર કીર્તિ.
તો મિત્રો વિડીયો જોયો અને આતા મુનાભાઈ ચોકડ કોળી સમાજના આગેવાન. તો મિત્રો કીર્તિ પટેલને વળતો જવાબ આપતા મુનાભાઈ ચોકડની એટલો જ ખુલાસો છે કે ભાઈ કીર્તિ પટેલ તારામાં તેવડ હોય એટલે વિડીયો બનાવે, પણ વ્યક્તિગત બનાવે. મારા ઉપર તારે મન ફાવે તે બોલવું હોય, મન ફાવે તે કરવું હોય, મન ફાવે વિડીયો બનાવે, પરંતુ મારા પરિવાર વિશે તું જે બોલીશો અને આવનાર સમયમાં પણ જે બોલવાની છો એ બંધ કરી દેજે, કારણ કે પરિવાર ઉપર હું કોઈ કાળે સહન નહીં કરું. મારા પરિવાર ઉપર કોઈ પણ જાતનો ટુકારો કે કોઈ પણ જાતનો અપશબ્દ ન બોલી. બસ મુનાભાઈ ચોકડ દ્વારા આટલી જ વિનંતી અને આટલો જ ખુલાસો કરવામાં આવ્યો છે. બાકી તારામાં તેવડું હોય એમ ઘોડા હાંકો એમ હાંકી લેજે. તો ખેર મિત્રો આજના વિડીયોમાં આટલું. ફરી મળશે નવડી સાથે નવા અહેવાલ સાથે. તો કીર્તિ પટેલના વળતા જવાબને મુનાભાઈ ચોકડ દ્વારા જે પણ આરોપ પ્રત્યારોપ કરવામાં આવ્યા તેના વિશે તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ, વંદે માતરમ.